गिरनार अंबाजी मंदिर में गादी पदनो विवाद हजूए यथावत है। तनसुखगिरी बापू ब्रेन डेड होवाना आक्षेप साथे होस्पिटले खुलासो कर्यो। गोकुल होस्पिટલની સ્પષ્ટતા સામે આવી છે। અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રેન ડેડ ન હતા। તનસુખગીરી બાપુ બ્રેન ડેડ હોવાના તમામ આક્ષેપો તદ્દન ખોટા હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું છે। હોસ્પિટલમાં સહી સિક્કા થયાનું અમારા ધ્યાનમાં નથી તેવું પણ હોસ્પિટલ દ્વારા સ્પષ્ટ કરાયું છે। અમારા પ્રોટોકોલ પ્રમાણે રોજ સવારે અને સાંજે અમારા કન્સલ્ટન્ટ જે ક્રિટિકલ કેરના છે એ લોકો રાઉન્ડ લેતા હતા। રાઉન્ડ લીધા પછી બાપુના સેવકોને બોલાવી અને એમની સાથે બાપુને મેળવતા હતા અને રેગ્યુલર અમે જ્યાં સુધી વેન્ટિલેટર ઉપર નહોતા ત્યાં સુધી વાત કરાવતા હતા અને વેન્ટિલેટર ઉપર આવ્યા પછી અમે એમને કહેતા હતા કે બાપુ આંખ ખોલો તો એ આંખ ખોલતા હતા, હાથ ઊંચો કરો તો એ હાથ ઊંચો કરતા હતા। દેટ મીન્સ કે જે વાત છે કે બ્રેન ડેડ હતા એ વાત તદ્દન ખોટી છે। એ જે કોઈ એ આક્ષેપો કરે છે એ વાહિયાત અને પાયાવિહોણા છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહેશગીરી બાપુએ કર્યો હતો દાવો કે તનસુખગીરી બાપુ જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે જ ડોક્ટર્સ અને વકીલની હાજરીમાં તેમણે સહી સિક્કા કરી આપ્યા હતા અને મહેશગીરી બાપુને અંબાજી મંદિરનું ધ્યાન રાખવાનું કહ્યું હતું। બીજી તરફ તનસુખગીરી બાપુના શિષ્યોનો એવો છે આક્ષેપ કે મહેશગીરી બાપુએ ખોટી રીતે સહી સિક્કા કરાવી લીધા હતા। હવે આ મુદ્દે પણ હોસ્પિટલે કરી છે સ્પષ્ટતા। હોસ્પિટલનું કહેવું છે કે કેટલાક સાધુ સંતો માત્ર પ્રાર્થના કરવા માટે અમારે ત્યાં આવ્યા હતા અને માનવતાના ધોરણે તેમને આઈસીયુમાં પ્રવેશ અપાયો હતો। અમારી પાસે જુનાગઢથી સાધુ સંતો આવ્યા હતા અને એમણે કીધું કે બાપુના દીર્ઘાયુષ માટે અમારે પ્રાર્થના કરવી છે એટલે અમે એમને આઈસીયુમાં લઈ ગયા હતા અને ત્યાં એમણે પ્રાર્થના કરી હતી। કોઈ કોટ પહેરીને કે જે લુક લાઈક વકીલ લાગે એવા કોઈ નહોતા। હા, સાધુ સંતો હતા, એની ભેગા બીજા 3-4 જણા હતા અને આપણને ખ્યાલ નથી આવતો કે ભાઈ આ વકીલ છે કે નોટરી છે। એટલે કે કોઈ પણ પ્રકારથી સહી સિક્કા કરાવ્યા હોય તેવું કંઈ હોસ્પિટલના ધ્યાનમાં નથી જ આવ્યું, પરંતુ હોસ્પિટલના સત્તાધીશોએ ખાતરી આપી છે કે તેમની પાસે સીસીટીવી સહિતની તમામ માહિતી ઉપલબ્ધ છે અને જો પોલીસ કહેશે તો તેઓ તેમની બનતી મદદ કરવા પણ તૈયાર છે।